દાહોદના દેવગઢ બારિયામાં યુરિયા ખાતરના વધુ ભાવ અને કાળાબજારના આક્ષેપોને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે 45 કિલોની યુરિયાની થેલીનો સરકારી ભાવ 266 રૂપિયા 50 પૈસા હોવા છતાં કેટલાક વેપારીઓ 400 થી 450 રૂપિયા સુધી વસૂલી રહ્યા છે, જેને લઈને ખેડૂતોએ મામલતદાર અને ખેતીવાડી અધિકારીની આવેદનપત્ર આપી તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। કિસાન સુવિધા કેન્દ્ર દેવગઢ બારિયા અહીંયા આપણે યુરિયાનો સ્ટોક 29/6/2026ના રોજ 30 ટન આવ્યો હતો। એના પછી ખાતર આવ્યું। કેટલા દિવસ છે? 25 દિવસ થયો છે। આવતું નથી? હા, ત્યાર પછી આવ્યું નથી। ઉપરથી મોકલતા નથી? હા, નથી। તમે સ્ટોક લખાયેલો? હા, સ્ટોક માંગણી કરેલી તો નહીં મોકલતા? હા, ત્યાર શું નામ તમારું? કમલેશભાઈ પ્રભુ। हाँ रोल आज रोज अमो खेतीवाड़ी अधिकारी देवगढ़ बारिया तथा मामलादार श्री देवगढ़ बारिया ने यूरिया खातर ना भाव सरकारी भाव 266 होवा छतां पण वधु भाव 400 थी ऊपर वधु लेता होवाथी अमे खेडूतोने न्याय मळे अने सरकारी जे भाव छे ए भावे खातर मळे एना माटे अमे आज रोज आवेदनपत्र आप्युं छे। सरकारने विनंती है कि आ खेडूतोने न्याय मळे एवी हमारी मांगणी है। मुकेश कुमार मसीह पटेल, किसान सुविधा केंद्र सरदार डेपो पर देवगढ़ बारिया तमाम खेडूतों साथे आया था, कारण के यूरिया खातर माटे खानगी दुकानों अंदर सरेआम यूरिया खातर मळे छे, जेनो भाव 300 થી 400 થી 500 રૂપિયા લેવામાં આવે છે। અને સરદાર ડેપોની અંદર તપાસ કરી અત્યાર સુધી ઉનાળાની અંદર 5મા મહિનામાં કંઈ ખાતર આવ્યું હતું એ પણ કોઈને ખબર નથી। અત્યાર સુધી યુરિયા ખાતર આવતું જ નથી। બિલકુલ તંત્ર બોગસ ચાલે છે। અત્યાર સુધી એક પણ થેલી અને ડેપો પણ બોગસ છે। એમ પૂછવામાં આવ્યું કે ઉનાળામાં આવ્યું તો એના પછી આવ્યું નથી, કોઈને પણ એક થેલી પણ મળી નથી। એટલે બારિયામાં ખરેખર સુવિધા કેન્દ્ર જે કિસાનો માટે જે છે એ એક નમૂનો છે, બાકી ખાતર એનો કોઈ મતલબ જ નથી, આવતું નથી। એટલે શું નામ? હરીશ પરમાર।